ખેડૂત મિત્રો છો તો દરેક ખેડૂત મિત્રોએ જાણવા જેવી માહિતી. શું તમે જંગલી પશુથી હેરાન થઈ રહ્યા છો? શું તમે ઝટકા મશીન લેવાનું વિચારો છો? આ વિડીયો તમારા અને તમારા જેવા બધા જ ખેડૂત મિત્રો માટે છે. તો ઝટકા મશીન કેવું હોવું જોઈએ? તમે આ પ્રકારની ટેકનોલોજી વાળા ઝટકા મશીન વાપરો છો કે જેમાં અહીંયા આગળ ડિજિટલ ડિસ્પ્લે નથી કોઈ સોલર ચાર્જ કંટ્રોલર, નથી એસએમડી ટેકનોલોજી, નથી એની સ્પેસિફિક ડિઝાઇન. શું આ પ્રકારના જૂના ટેકનોલોજીના મશીન વાપરો છો? શું તમે આ પ્રકારની મોટી પાણીવાળી લોકલ કંપનીની બેટરીઓ વાપરો છો? સાથે સોલાર પેનલમાં જે વાપરો છો તે બ્લુ કલરના સેલવાળી છે કે જે ઓછા સૂર્યપ્રકાશમાં કામ આપતી નથી? શું તમે આ પ્રકારનો જૂનો સેટ, જૂનો ઝટકા મશીન ને જૂની ટેકનોલોજી હજુ સુધી વાપરો છો જે તમને લાંબા ગાળે નુકસાનકારક છે? તમારે લાંબા ગાળે મેન્ટેનન્સ વધારે છે, તમારે લાંબા ગાળે જાનવરોને અટકાવી શકતા નથી, જે ઓછા સૂર્યપ્રકાશમાં કામ આપતા નથી, જેથી કરીને ચોમાસાના દિવસોમાં તમારે હેરાન થવું પડે છે. તો તમે આ જૂની ટેકનોલોજીને છોડો અને બધા જ પ્રોબ્લેમમાંથી મુક્ત થવા માટે નવી ટેકનોલોજીનું મશીન બતાવો. તો સેમ રેન્જમાં આત્મનિર્ભર ભારતનું અદ્યતન ટેકનોલોજી વાળું મશીન આવી ગયું છે જે તમને તમારી બધી જ મુશ્કેલીમાંથી મુક્તિ આપશે. તો આ અદ્યતન મશીનમાં ડિજિટલ ડિસ્પ્લે છે જે તમને બેટરીના કેટલા વોલ્ટેજ છે, ચાર્જિંગ કેટલા ટકા થાય છે, ક્યાં સુધી બેટરી બેકઅપ આપશે, એ બધી જ માહિતી તમને અહીંયાથી મળી જશે. ખેડૂત મિત્રો, આવે છે ભારતની સૌથી જૂની બેટરી કંપની એક્સાઇડની અદ્યતન ટેકનોલોજી વાળી એસએમએફ બેટરી, જેની અંદર આ ટર્મિનલ પર ખાર ખાવાના કોઈ પ્રશ્ન નથી, બેટરીની અંદર પાણી નાખવાની કોઈ ઝંઝટ નથી, ક્યારેય પણ પાણી નાખવું નહીં પડે, સામાન્ય મેન્ટેનન્સમાંથી મુક્ત છે, સારામાં સારું બેકઅપ આપે છે. અને આ સાથે આ સેટમાં આવે છે બ્લેક સેલ વાળી સોલર પેનલ જે તમને ઓછા સૂર્યપ્રકાશમાં વધારે પાવર આપીને તમારી બેટરીને ડાઉન થતા અટકાવે છે, જેથી કરીને ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં પણ આ પેનલ તમને સારામાં સારું બેકઅપ આપે છે. હવે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, બંને ટેકનોલોજીના શું ડિફરન્સ છે. નવી ટેકનોલોજી નાની, રિલાયબલ, સ્ટાન્ડર્ડ, સારી, યુનિક ડિઝાઇન વાળી છે. મોટી ટેકનોલોજી કોમન, મોટું, દેખાય મોટું, મેન્ટેનન્સ વાળું, પાણીની ઝંઝટ વાળું, મોટા સેલ વાળું મશીન છે. આ બંનેની અંદર યુનિક ડિઝાઇનનો ફાયદો તમને તે મળશે કે અહીંયા આગળ તમને સૂર્યપ્રકાશ અને સોલર પેનલ અને બેટરીના અલગ અલગ છેડા મળશે. અહીંયા આગળ તમને બંને એક જ હશે, જેથી કરીને તમે કન્ફ્યુઝ થઈ જશો કે કયો છેડો ક્યાં નાખવો, સોલરમાં નાખવો કે બેટરીમાં નાખવો. પેલામાં તમને મળશે ડિજિટલ ડિસ્પ્લે, આમાં એવું કાંઈ મળતું નથી. બંનેની ટેકનોલોજી જેટલું મોટું દેખાય છે એટલા ગુણગાન વાળું છે નહીં. ટેકનોલોજીમાં મેન્ટેનન્સ વાળું છે, પાછળથી પ્રોબ્લેમ કરાવે છે, યુનિક ડિઝાઇન નથી, કોમ્પેક્ટ નથી, અને ખેડૂતોને માટે જે પેટી પણ બનાવવાની આવે છે તેના માટે પણ આ યોગ્ય નથી. પાવર સુરક્ષાનું કામ, માધવ બેટરી એન્ડ ઝટકા મશીન, એકમાત્ર નામ.